સુરતમાં ભાજપ નેતાએ જાહેરમાં કેક કાપી અને પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે। બોર્ડના પ્રમુખે જાહેરમાં કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, જેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર। બોર્ડ 24ના પ્રમુખ પ્રકાશ ખેરનાર હવે વિવાદો સાથે સંપડાઈ ચૂક્યા છે। જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરી અને નિયમો જે તંત્ર દ્વારા લાદવામાં આવ્યા છે તેને નેવે મૂક્યા છે। કાર્યકરો સાથે ફટાકડા ફોડી અને આતશબાજી કરતા તેઓ સ્પષ્ટપણે જોવા મળ્યા છે। જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થતાની સાથે જ અત્યારે ભારે વિવાદ સર્જાઈ ગયો છે। સુરત શહેરના ભાજપ કાર્યાલયની અંદર લાફાવાળી કાન બાદ ભાજપના એક નેતાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં જાહેરમાં જ જન્મદિવસની જોખમી રીતે ઉજવણી કરવાનો વિડીયો છે સામે આવ્યો છે। ત્યારે ઉજવણી કરનાર પ્રકાશ ખેરનાર છે, તેમની સાથે વાત કરીશું। જે મારો જન્મદિવસ હતો એ કાર્યકર્તા અને સોસાયટીના પરિવારજનો જે એમની સોસાયટીના ગેટ પર મારું જન્મદિવસ ઉજવણી કરી એમને, અને એમની લાગણી હતી કે તમે 2 મિનિટ બી આવશો તો ચાલશે, ખાલી બર્થડેનું એક શુભેચ્છા તમને આપીએ છું। જે સોસાયટીના જાહેર રસ્તા પર તો બર્થડેની ઉજવણી કરવામાં આવી નથી, અને સોસાયટીના ગેટ પર ઉજવણી કરવામાં આવી છે। અને જે બર્થડે તમે જોઈ શકો છો, બર્થડેનું જે કેક કાપીને એમને સ્વાગત કરીને અને કોને નુકસાન નહીં થાય એ ધ્યાનમાં લઈને એ કાર્યકર્તા એવી રીતે કામ કર્યું છે। અને કોઈની લાગણીની ઠેસ પહોંચતી હશે તો મે બી એ વસ્તુને માફી માંગુ છું, પણ એવી રીતે આપણે કૃત્ય કર્યું નથી છે। આપણે સોસાયટીના ગેટ પર જ કર્યું છે, અને કોઈ જાહેર અને કોની ટ્રાફિકની સમસ્યા થાય કે એ થાય એ વસ્તુ બી આપણે કર્યું નથી છે। જન્મદિવસની ઉજવણી કરી હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, પરંતુ તેમનું કહેવું છે કે તેમણે જાહેરમાં જન્મદિવસની ઉજવણી નથી કરી, તેમની સોસાયટીના ગેટની ઉપર તેમણે ઉજવણી કરી છે। ત્યારે હવે આખા મામલે જોવું રહ્યું કે પોલીસ દ્વારા કઈ રીતનામાં તપાસ કરવામાં આવે છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।